નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ડીજીવીસીએલની. ડીજીવીસીએલમાં જાન્યુઆરીમાં પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ 1864 જેટલા યુવાનો પરીક્ષામાં પાસ થયા હતા. પણ પાસ થયા બાદ આજે 5 મહિના વીતવા છતાં પણ કોઈને પણ ભરતી કરવામાં ન આવી, કોઈને પણ નોકરીએ લેવામાં ન આવ્યા, કોઈને પણ લેટર આપવામાં ન આવ્યા, કોઈની પણ ભરતી કરવામાં નથી આવી. આજે 5 મહિના પછી જ્યારે જે પરીક્ષા આપનાર વિદ્યાર્થી હતા, એમના લીડર હતા, એમને ધ્યાન આવ્યું કે આ તો કંઈક ખોટું થઈ રહ્યું છે, એટલે એમણે આદિવાસી નેતા અનંત પટેલ અને ચેતરભાઈનો સંપર્ક કર્યો અને એમણે જણાવ્યું કે 5 મહિના વીતવા છતાં પણ અમારી ભરતી નથી થઈ, અમને કોઈને પણ લીધા નથી. અને ત્યારબાદ સમગ્ર મામલો પહોંચ્યો. પ્રથમ ધારાસભ્ય અનંત પટેલે ચીખલી ખાતે એક રેલી કરી હતી અને ત્યારબાદ આજે સુરત ડીજીવીસીએલની હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ કરી અને ત્યાં ડીજીવીસીએલના અધિકારીઓ સાથે વાતચીત કરી. અધિકારીઓ સાથે શું વાતચીત કરી એના સંવાદના દ્રશ્યો તમે જો, તમને પણ ખબર પડશે કે કઈ રીતે ડીજીવીસીએલના ભરતી કૌભાંડ થયા છે, એની સંપૂર્ણ તમને માહિતી મળશે. ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા, હમણાં આટલી બધી ભરતી થઈ, તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો, મારા તાલુકાની વાત કરો છો, 9 ડેડીયાપાડા શાકબારાની વાત, હા જે બી હોય તે હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા. અન્ય થયો કે આ લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો. કોન્ટ્રાક્ટની જે જેટકો હોય કે દુનિયા હોય, કોર્પોરેટર તો આપણું અહીંયા છે ને. તમારે હું એમ કહું, સબ ડિવિઝનમાં 9 જણને કેમ લીધા એનું કારણ શું? હા, સબ ડિવિઝન કોના અંદરમાં આવે? કોર્પોરેટરમાં ના, પણ સબ ડિવિઝન કોના અંદરમાં આવે? ડેપ્યુટી એન્જિનિયર અંદરમાં આવે. મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે કે મારો માણસ નથી. તમે શું ટાઈપ કરી પેલી એજન્સી સાથે? કઈ દિલ્હીની એજન્સીને તમે આપ્યું? મેકમ વાળા નથી ને, અમારા માણસો નથી, અમે નથી લીધા. એફઆરટી ને લઈ કેવી રીતે? એફઆરટી ને લીધા કેવી રીતે? એમના માણસો જેમ કામ કરે ના, પણ એની સાથે ટાઈપ કોને કર્યું? અમારું મેકમ જ નથી. અરે તો તમારી ઓફિસમાં બેસે કેમ? 1864 નોકરી આપે તો કઈ રીતે ચાલે? લાઈન પર કામ કરતા જોયા, લાઈન પર જે જગ્યાએ અમારે કામ કરવાનું હોય ત્યાં એમને જોયા છે. ના, પણ એફઆરટી વાળા તમારી ઓફિસમાં કેમ બેસે છે? તમારું જે મેકમ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને. કંપનીની સંખ્યાની વધારે એ લોકોને મદદ માંગે છે. તમે એક્ઝામ આપી, તમે એક્ઝામ આપી પછી તમે કોન્ટ્રાક્ટ કર્યો ને તમારો, એનો પહેલે જોઈ ગયો. 1800 ની ભરતી માંગો છો કે નથી ને? કેમ નથી માંગતા? તો તે લેખિતમાં અમને આપો. તમારી ડીજીવીસીએલ વાળાએ ભરતી કરી છે ભાઈ. અમે સાહેબ ભરતી નથી કરી. અરે મીટર લગાવવાળા કોણ ભરતી કરે? કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો તમે? કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે? મીટર લગાવવા માટેના કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જ આપો છો ને. બિલકુલ ખાનગી. ના, કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? અમને કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જે કહો છો નીતિ વિષયક. ઓ ભાઈ, ના, નીતિ વિષયક બધું અમે નીતિ બનાવીએ. કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું બોલો ને તમે. કોન્ટ્રાક્ટ તો જે તો સબ ડિવિઝન કે ડિવિઝન વાળા આપે. ના, તમારે, તમે છો મુખ્ય, તમે આપે કોન્ટ્રાક્ટ, તમે હેડ છો. તમારા અંડરમાં નહીં આવતું ડિવિઝન. તમારી સૂચનાથી થાય એવું છે. તમને કહેવા માંગુ છે ભાઈ કે આપણે ત્યાં જે ગેંગના માણસો કામ કરતા છે, વર્ષોથી કરે. કોઈ ગેંગ, કોઈ કોન્ટ્રાક્ટ નહીં જોઈએ. 1864 કંપનીને 200 કરોડનું કામ આપ્યું, એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું કે કનુભાઈ સાથે થયું? બોલો અમને. સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે, કોઈની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ અહીંથી ટાઈપ થાય છે. ટાઈપ તમે કર્યું ને? મેં કેવું એટલું બોલો સાહેબ, અમારા રામાયણ નથી સાંભળવી, અમારે કશું અમને બધું જાણી. તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને? તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું? અરે આ તો જો તમે જવાબ જ નહીં આપતા. તમે એમઓયુ કર્યા કે નહીં? આપણે છે ને, તમારી સિગ્નેચર છે કે નહીં? તમે અમને લેખિત બધું કાઢો. આમાં જે નોકરી જે છે એસટી એસસી ઓબીસી ને કચડાયેલો વર્ગ જ છે, એને તો સાહેબ ધ્યાનમાં રાખો. તમે પણ એ વર્ગમાંથી આવો છો, અમે પણ એ વર્ગમાંથી આવીએ છીએ. બધાને જોબ જોઈએ છે, નોકરી જોઈએ છે, અને તમે દિલ્હીની કંપનીને 200 કરોડની એજન્સી આપી દીધી. તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે. તમે ને અમે રહેવાના છે ને અમે અહીંથી અટકી નથી જવાના. અમે કનુભાઈ દેસાઈના ઘરે પણ ઘેરાવા નાખીશું. આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે. કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક બહાર પાડો
અને એજન્સી દ્વારા દરેક ઓફિસમાં 9 જણની નિમણૂક તમે આપી છે, જે બિન કૌશલ્ય છે. 8 પાસ 9 પાસ એને થાંભલા પર ચડાવી દેવાના, એને કંઈ થશે અને મરી જશે એની જવાબદાર કોણ રહેશે? એજન્સી દિલ્હીની છે, હાથ ઊંચા કરીને જતા રહેશે. તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કહીએ છીએ કે ખાનગી કંપની દ્વારા નિમણૂક આપવી બંધ કરો. અમારા જે યુવાનોએ પાસ કર્યું છે, તમે જે રીતે એનું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એ રીતે એમને નોકરી આપો, અને જો નહીં આપશે તો અમે અઠવાડિયા પછી પાછા આવશું. તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી. 19/1/2025 રોજ લેખિત પરીક્ષા લીધી, 20 તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યું, 29 તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી, બરાબર છે ને? તો 29 તારીખે તમે 1864 ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી. તમે ફાઇનલ યાદી બહાર પાડી, એકમાં તમે 27ની નિમણૂક આપી, એકમાં તમે 8 લોકોની નિમણૂક આપી, ટોટલ 35 જણની નિમણૂક આપી, બરાબર. હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી, તમે તમારા ખાનગી લોકો મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી. હવે એ લોકોને 9 લોકોને દરેક સબ સેન્ટરોમાં 6 જિલ્લામાં તમારા 4 વર્તુળોમાં દરેક સબ સેન્ટરોમાં બારોબાર બિનકુશળ જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી. હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું, તમે કીધું એ તાલીમ કરી, એન્ટ્રી લીધી કરી નાખી, બધું દુનિયાભરનું અમે લિસ્ટ બહાર પાડી, તમે યાદી બહાર પાડી કે 1864 જણ પાસ થઈ ગયા ભાઈ. તો 1864 જણને ભરતી કેમ? આજે જે રજૂઆત છે એ વિદ્યુત સહાયક હેલ્પરની જગ્યા ભરવા માટે એ બાબતે જણાવવાનું છે. આચારસંહિતા એ બાબતે હમણાં જ 35 જણા નિમણૂક આપવામાં આવી. અનંતભાઈ, જે રજૂઆત હતી, શું રજૂઆત, શું નિર્ણય લેવાયો અને કઈ રીતે આવનારા દિવસો? DGVCL સુરત ખાતે જે પરીક્ષા લેવામાં આવેલી હતી જાન્યુઆરીમાં, એમને નિમણૂક પત્ર ન આપતા આજે અમે DGVCL પર હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. અને આજે અહીંના અધિકારીઓ સાથે વાત થઈ છે કે ઓગસ્ટ સુધીમાં અમે 100 જેટલી ખાલી જગ્યા થશે અને એમાં અમે નિમણૂક આપીશું. અને બીજા જેટલા પણ નોકરી વાંચુઓ છે એમને આઉટસોર્સિંગ દ્વારા પ્રથમ ચાન્સ મળે એવી વાત એમણે કરી છે. પરંતુ અમારો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થતો નથી. જો ઓગસ્ટ સુધીમાં જેટલી પણ ખાલી પડેલી જગ્યા પર નોકરી નિમણૂક ન આપશે તો આવનારા સમયમાં ચેતરભાઈની સાથે ફરી એકવાર અમે ઉર્જા સદનનો ઘેરાવો કરીશું અને હલ્લાબોલ કરીશું. આજે આનંદભાઈ અને અમે બધા દક્ષિણ ગુજરાત વીજ કંપની સદન પર આવ્યા હતા. જે ભરતી એમણે જાન્યુઆરીમાં કરી હતી એમાં 1864 જેટલા પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવાની બદલે એમણે ખાનગી એજન્સીને ટેન્ડર આપીને એમના પોતાના માણસો અને કેટલાક ફંડ લઈને એને લાગતા વળગતાઓને ભરતી કરતા હતા. ત્યારે અમે સખત વિરોધ કર્યો છે. ત્યારે આવતીકાલે 35 જણને ઓર્ડર આપવાના છે, ઓગસ્ટ સુધીમાં બીજા 100 જણને ઓર્ડર આપવાના છે અને આ કાયમી ભરતીના છે. એ સિવાયના આવનારા દિવસોમાં જે પણ ખાલી થશે એમને ભરવામાં આવશે ને કોઈ પણ રહી જાય છે તો એમને તાત્કાલિક ધોરણે આઉટસોર્સિંગ જે એજન્સી છે એના થ્રુ 1500 જેટલા જણોની ભરતી કરવાની એમણે અમને બાંહેધરી આપી છે. જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ફરી મોટું આંદોલન અમે કરીશું. આજે આનંદભાઈ સાથે અમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સદન પર આવ્યા છે. 19/1/2025 રોજ જે ભરતી થઈ હતી, જેની પરીક્ષા લેવાઈ હતી, એવા એપ્રેન્ટિસ તાલીમ લીધેલા, NCVTના પાસ કરેલા અને પોલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારો જે પાસ થયા હતા એમને નિમણૂક પત્ર ન આપીને દક્ષિણ ગુજરાત વીજ કંપની અન્યાય કર્યો હતો અને ખાનગી કોન્ટ્રાક્ટને આપીને એની ભરતી બારોબાર કરતા હતા, જેના વિરોધમાં અમે આવ્યા હતા. અને બાદમાં અહીંયા મુખ્ય એન્જિનિયર શ્રી અમને કીધું કે આવતીકાલે 35 જણને અમે ઓર્ડર આપીશું, ઓગસ્ટ સુધીમાં 100 જણને કાયમી ભરતી માટેનો ઓર્ડર આપીશું અને જે લોકો પણ રહે છે એમને આઉટસોર્સિંગના રૂએ એમને નોકરી આપીશું. એમણે બાંહેધરી આપી છે. જ્યારે તમામ લોકોને નોકરી મળવાની છે ત્યારે એમની આ બાંહેધરીને ગ્રાહ્ય રાખીને અમે અહીંયા આંદોલન પૂરું કરીએ છીએ. ઓગસ્ટ સુધીમાં જો આમ નથી થતું તો ફરી મોટું આંદોલન કરવાની ફરજ પડશે તો અમે કરીશું. DGVCLની ઓફિસ ખાતે જ્યારે ચેતર વસાવા અને ધારાસભ્ય આનંદ પટેલે જ્યારે DGVCLના અધિકારીઓને સવાલ પૂછ્યા ત્યારે DGVCLના અધિકારીઓની પણ બોલતી બંધ થઈ ગઈ અને એમને પૂછવામાં આવ્યું કે દિલ્હીનું કઈ એજન્સી છે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે જે 1864 જેટલા અહીંના સ્થાનિક વિસ્તારના સૌથી વધારે આદિવાસી યુવાનો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા, એમને ન લેવામાં આવ્યા અને બારોબાર દિલ્હીની કોઈક એજન્સીએ 9 લોકોની ભરતી કરી અને આ કૌભાંડ કર્યું છે. ત્યારે અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હતી. પણ છેવટે
અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરતા, અધિકારીઓ સાથે વચ્ચેનો રસ્તો કાઢતા અધિકારીઓ બાંહેધરી આપી છે કે હાલમાં જ 35 જેટલા યુવાનોને નોકરી અને કોલ લેટર આપી દેવામાં આવશે અને ત્યારબાદ 1500 જેટલા યુવાનોને ધીરે ધીરે ભરતી કરી અને નોકરીમાં સમાવી લેવામાં આવશે, આઉટસોર્સિંગમાં પણ લઈ લેવામાં આવશે. એ રીતનો કંઈક રસ્તો કાઢ્યો છે. પણ જે રીતે DGVCL ની ભરતીના કૌભાંડ બહાર આવ્યા છે, જે રીતે DGVCL એ ભરતી બહાર પાડી છે, એમાં આંકડો દર્શાવ્યો નથી કે કેટલા લોકોની ભરતી કરવામાં આવશે, કઈ જાતિના, કઈ અનુસૂચિત SC ST OBC ના કેટલા લેવામાં આવશે, એનો કોઈ જ પત્તો પુરાવો નથી. ફક્ત ભરતી કરી દીધી અને 1864 જેટલા યુવાનોને પાસ કરી દીધા. પણ પાસ થતાની સાથે જ DGVCL ની આંખના પડદા ખુલી ગયા અને એમણે વિચાર્યું કે હવે કોને નોકરીએ આપશું, કોને જોબ આપશું, કોને કોલ લેટર આપશું, એ દુવિધામાં હતા. પણ ચેતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ તાત્કાલિક 35 જેટલા યુવાનોને કાયમી ભરતીના કોલ લેટર મળી જશે અને ત્યારબાદ ધીરે ધીરે આઉટસોર્સિંગ અને અન્ય સોર્સ દ્વારા દરેક એટલે કે 1500 જેટલા યુવાનોને મેરિટ પ્રમાણે ભરતી મળી જશે DGVCLમાં. એની પણ ખાતરી અને બાંહેધરી આપી છે. ચેતર વસાવાએ એમ પણ કહ્યું છે કે જો આગામી સમયમાં આ વસ્તુ ન થશે તો ધારાસભ્ય ચેતર વસાવા અને અનંત પટેલ બંને પાછા આવવામાં પણ ચૂકશે નહીં અને એ અધિકારીઓએ ખ્યાલ રાખવાનો છે.